તો વર્ષ 2025ના અંતિમ દિવસોમાં જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીના થનગનાટમાં છે, ત્યારે સુરત પોલીસ વિભાગે સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા એક સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે। સુરત પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ઉજવણીનો આનંદ લો, પણ કાયદાની મર્યાદામાં રહીને। પોલીસની આ વખતે અત્યાધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી સુરતને સુરક્ષિત રાખવા માટે સજ્જ થઈ છે। 31મી ડિસેમ્બરની રાત્રે આખું શહેર પોલીસની નજર હેઠળ રહેશે। અંદાજે 7,000 જેટલા પોલીસ જવાનો, જેમાં હોમગાર્ડ, જીઆરડી અને ખાસ કરીને એસઆરપીની ટુકડીઓનો સમાવેશ થાય છે। તેમને રસ્તા પર ઉતારવામાં આવશે। શહેરના દરેક સંવેદનશીલ વિસ્તાર, ફાર્મ હાઉસ અને દરિયા કિનારાના વિસ્તારોમાં પોલીસની હાજરી વર્તાશે। આ વર્ષે સુરત પોલીસ ડિજિટલ વોચ પર વધુ ભાર મૂકી રહી છે। શહેરમાં 50થી વધુ એઆઈ સજ્જ કેમેરા લગાવવામાં આવ્યા છે। આ કેમેરા શંકાસ્પદ વ્યક્તિઓ, ઓવરસ્પીડ વાહનો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઓટોમેટિક ટ્રેક કરશે। 20 જેટલા હાઈ ડેફિનેશન ડ્રોન કેમેરા આકાશમાંથી પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પર નજર રાખશે। ખાસ કરીને જ્યાં માનવ પહોંચ મુશ્કેલ છે, ત્યાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે। જે વિસ્તારોમાં કાયમી સીસીટીવી નથી, ત્યાં ખાસ સોલાર બેઝ વાયરલેસ કેમેરા ગોઠવવામાં આવ્યા છે। જે અંતર્ગત શહેરના વેસુ વિસ્તાર સ્થિત વાય જંકશન ખાતે પણ પોલીસ ટીમ દ્વારા સઘન સુરક્ષા રાખવામાં આવી છે, તેમજ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। લોકો સારી રીતે 31મી ઉજવણી કરી શકે તે માટેની સતર્કતા રાખવામાં આવી રહી છે। મહિલાઓની સુરક્ષાનું પણ આ અંતર્ગત ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ સાથે જ સુરત પોલીસ પાસે 382 જેટલા બ્રેથ એનાલાઇઝર છે, જેમાંથી 190 જેટલા અત્યાધુનિક લાઇટ બેઝ एनालाइजर છે, જે दूरથી જ दारू પીધેલા વ્યક્તિને પકડી શકે છે। सूरत सिटी के माननीय सीपी श्री अनुपम सिंह गहलोत सर की सूचना मुजब यहाँ वाई जंक्शन पर लोकल पुलिस और एसओजी की टीमें व्हीकल चेकिंग न्यू ईयर के अनुसंधान में कर रही है, जिसके अनुसार हम ये इंश्योर करना चाह रहे हैं कि न्यू ईयर का सेलिब्रेशन एक सुरक्षित और शांतिपूर्ण तरीके से हो सके, जिसमें कि लोग सभी अच्छे तरीके से एंजॉय कर सके। और यहाँ पर हम अभी ब्रेथ एनालाइज़र लेकर के रखे हैं और साथ ही साथ 3 फोरेंसिक मोबाइल वैन्स भी हैं, जिसमें कि ANTF के द्वारा दिए गए NDPS टेस्टिंग किट्स हाजिर हैं और इन सब की मदद से हम व्हीकुलर चेकिंग कर रहे हैं। और हम ये इंश्योर करना चाहते हैं कि किसी भी तरह की कोई परेशानी न्यू ईयर सेलिब्रेशन के दौरान ना हो, जिसमें कि कोई जो सेलिब्रेट करना चाह रहे हैं उनके खुद के जान को या स्वास्थ्य को कोई जोखम ना हो, किसी महिलाओं को किसी तरह का असुरक्षा महसूस ना हो और सब कुछ अच्छे से हो जाए। और इसमें जो भी कोई नियम को भंग करने की कोशिश करेगा, किसी तरह का नशा करके ड्राइविंग कर रहे हो या किसी तरह की हुल्लड़बाजी कर रहे हो, तो बिल्कुल भी बर्दाश्त नहीं की जाएगी और सख्त कार्रवाई की जाएगी। શહેરના તમામ પ્રવેશ દ્વારો પર પોલીસની કડક ચોકી ગોઠવવામાં આવી છે। શહેરના મુખ્ય પ્રવેશ અને નિકાસ પોઈન્ટ્સ પર 12 જગ્યાએ સઘન ચેકિંગ પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે। 45 એવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં લોકોની ભીડ વધુ રહે છે। અહીં ઓવરસ્પીડ અને સ્ટંટબાજી રોકવા માટે ખાસ બંદોબસ્ત રહેશે। ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે અનેક સ્થળોએ રોડ ડાયવર્ઝન અને રિસ્ટ્રિક્શન્સના જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। નવા વર્ષની ઉજવણીમાં મહિલાઓની છેડતી કે પજવણી ન થાય તે માટે સી ટીમ સાદા કપડામાં ભીડ વચ્ચે હાજર રહેશે। કમિશનરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે છેડતી કરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં। પોલીસ અને જનતા વચ્ચેના વ્યવહારમાં પારદર્શિતા રહે તે માટે 900 જેટલા પોલીસ કર્મીઓ બોડી વોર્ન કેમેરા પહેરીને ડ્યુટી પર રહેશે।